પ્રથમ ડોક્ટર જન્મતો નથી પણ બનાય છે, વકીલ જન્મતો નથી પણ બનાય છે, એવી રીતે મનુષ્ય જન્મતો નથી પણ બનાય છે. દારૂ પીવે ને દારૂડિયો કહેવાય, ચોરી કરે ને ચોર કહેવાય, વ્યભિચાર કરે ને વ્યભિચારી કહેવાય, મોસાહાર કરે ને મોસાહારી કહેવાય, જુગાર રમે અને જુગારી કહેવાય. એને કોઈ દાડ મનુષ્ય કહેવાતો નથી. મનુષ્યનો જન્મ સંતના સાનિધ્યમાં થાય છે. આપણે કોઈ પણ બેનને પૂછીએ તમારે શું જન્મ, કે દીકરો કે દીકરી, પણ મનુષ્યનો જન્મ સંતના સાનિધ્યમાં થાય છે. ભારતના જ્ઞાની સંત કબીર સાહેબ ખરા બપોરે નીકળ્યા ફાનસ લઈને, સળગતી ફાનસ. બધા લોકોએ પૂછ્યું ખરા બપોરે સળગતી ફાનસ, કે માણસ શોધ્યો છું, કે આટલા બધા હામે મળે છે, કે પૂછો કોણ છે, કે પટેલ છું, પ્રજાપતિ છું, બ્રાહ્મણ છું, પણ કોઈએ માણસ કહ્યું નહીં. માણસનો જન્મ સંતના સાનિધ્યમાં થાય છે. અને જે 5 પ્રતિજ્ઞાનું પાલન કરે છે એને મનુષ્ય કહેવાય છે. દારૂ, ચોરી, ઝારી, મોસ અને જુગાર, કે જે ખરેખર પશુઓનો જે આખો આહારમાં આજે તમે જુઓ તો દારૂ પીનારા પણ કોઈ દાડ સુખી થયા નથી. જેના ઘરમાં આ બધીનો પ્રવેશ થયો હોય એ ઘર તમે જોઈ લેજો. ચોરી કરનારા પણ કોઈ દાડ સુખી થયા નથી. આજે તમે જુઓ એવા એવા ગામો કે જેનો ચોરી અને દારૂના જે ગામો હતા એ આજે હવે જ્યારે હાથ પગની મજૂરી કરવા માંડ્યા, જે સુણસર સાબલિયા જેવા વ્યક્તિઓ, આજે પણ એ બધા લોકો પરિવર્તનમાં આવી અને હવે તમે જુઓ તો ભક્તિના માર્ગ ઉપર આવી ગયા છે. અત્યારે એ ગામોમાં દારૂ મળતું નથી અને હાઈસ્કૂલો બની ગઈ, મંદિરો બની ગયા. એટલે ખરેખર તો ચોરી કરનારા પણ કોઈ દાળ સુખી થયા નથી. વ્યભિચાર એ પણ બધી છે. ઇન્દ્ર રે રાજાના જ્ઞાન ઉપજ્યું, ગૌતમના ઘરમાં નાખેલો હાથ, મન સમજ્યા વિના. આજે માતા પિતાએ જેની સાથે લગ્ન કરાયું છે એની સાથે જ આપણો જે કઈ દૈહિક વ્યવહાર છે. આપણાથી નાની ઉંમરના કોઈ બેન હોય છે તો એ બેન સમાન, મોટી ઉંમરના હોય તો માતા સમાન. બહેનો માટે પણ એવું છે. એટલા માટે આજે ખરેખર ગૃહસ્થી જીવન માટે આ બહુ એક પ્રતિજ્ઞા મૂકવામાં આવી છે. મોસ મટન એ કૂતરા બલાડાનો ખોરાક છે, મનુષ્યનો ખોરાક નથી. આપણા હરજી મહારાજે કહ્યું છે કે માણસનું મળદું અડવાથી જો આપણે અભડાતા હોય તો પશુનો દેહ કોને પવિત્ર કર્યો છે કે એને મારીને આપણે ખાઈએ. માણસનું મળદું બાળવા જઈએ તો એ નાવું પડે છે અને આ બહારનું સમસનમાં ગાલવાનું. લોકો ઈંડા ખાય શિયાળામાં કે એનાથી શક્તિ આવે, પણ એનાથી એ બુદ્ધિ બગડે છે. ઈંડા કરતા પલાળેલું, રાત્રે પલાળેલું કઠોળ સવારે તમે ખાઓ તો એના કરતા પ્રોટીન એમાં વધારે છે અને ખૂબ સારી તમારા શરીર પણ સારું રહે. તુવેરો છે, મગ છે, કઠોળ. અને જુગારમાં પાંડવોનું મોટું દ્રષ્ટાંત, અર્જુન અને ભીમ જેવા બળિયા વ્યક્તિ હોવા છતાં પણ પોતાની પત્નીને બચાવી શક્યા નહીં. આજે ખાલી બાજી પત્તા પૈસાથી એનો જુગાર નથી કહ્યો, આપણો ધંધો પણ વાઈટ હોવો જોઈએ. જે લોકો શેર બજારમાં રોકાણ કરે છે એમાં જો ધ્યાન ન રાખ્યો તો ઘણાની મિલકતો પણ વેચવી પડી છે. શેર એ પણ સટ્ટો છે. એટલે કહેવાયું છે કે શેર બજારની મૂડી અને મવડીની સુખડી કોઈ ઘેર નથી લઈ આવી. આજે એની અંદર પછી તમે જુઓ તો છેલ્લે સરવાળો કરો તો શેર બજારમાં સફળતા મળતી નથી. એનો જે પેલો વિડીયો આવ્યો તો તમે જુઓ તો દુકાનનું શટર સહેજ ઊંચું થયું એટલે એક બિસ્કિટનું પાકીટ નાખ્યું, પેલા 3 પાછા નાખ્યા. એક 100ની નોટ નાખી, પેલા 1000 પાછા નાખ્યા. એટલે આમને લાલચ જાગી એટલે 25,000 હતા એ અંદર જવા દીધા એટલે પેલા શટર બંધ. એટલા માટે પંચશીલ ઉપર આપણા ગૃહસ્થી જીવનનું જો અમર બનાવવું હોય તો 5 પ્રતિજ્ઞાનું પાલન કરવાનું છે. અને નર નારીનું એક મતું તો સ્વર્ગાપુરમાં થાય છે. ઘરમાં જો કંકાસ હશે તો કોઈ દાળ લક્ષ્મીનો વાસ થતો નથી. નાના મોટા પ્રશ્નો રહેવાના છે પણ એની સુલભતા હોવી જોઈએ. આજે સંતો કહે છે કે એના માટે આધ્યાત્મિક વિષય
સદગુરુ મહારાજના જ્ઞાનમાં અમે પતિ પત્નીને સાથે બેસાડીએ છીએ એટલા માટે કે એમને પણ ખરેખર એક લાભ મળી જાય કે આ પરમાત્માનું નામ કેવું છે, પરમાત્માનું અમર નામ કયું છે. આજે તમે આટલા ધાર્મિક વિચારોમાં છો એટલે આ કાર્યક્રમની સેવા કરી. જો ધાર્મિક વિચારો ના હોય તો ઘણા લોકો હોમૈયાના દર્શને કરી શકે નહીં, સોસાયટીમાં રહેતા હોય તો. કારણ કે જેમનું ભાગ્ય જ નથી સાહેબ, અને એમાં તમે તો સેવાનો લાભ લીધો છે. એટલે મારી તો એક જ ખાસ વિનંતી છે કે આવી મહાન વસ્તુ જાણવા જેવી છે કે હું કોણ, આપણે ક્યાંથી આવ્યા છીએ, ક્યાં જવાનું છે. આપણે કહીએ કે ભાઈ કિરણભાઈ ક્યાં છે, કે આરે તો આ તો શરીર છે. હાથને કહીએ, પગને કહીએ, માથાને કહીએ. જે કોઈ સંતોએ જે પ્રવચનો આપ્યા એમાં એક દિશા બતાવી હતી કે ભાઈ સદગુરુના સાનિધ્ય વગર તમારા સ્વરૂપનો અનુભવ થાય એવો નથી. અને આ ટાણું શના માટે મળ્યું છે? ફક્ત આપણા ઘરના વ્યવહાર માટે, ખાવું પીવું, ઊંઘવું, ભોગ ભોગવીને મરી જવા માટે આ ટાણું નથી મળ્યું. પણ આપણા જીવનમાં આજે તમે જે કઈ સંતોની સેવા સામૈયામાં કરી કે મેળાવડામાં કરી, એ સતનું બેલેન્સ તમારું લખાયું છે જે કઈ, અને એ બેલેન્સ જ તમારી સાથે આવવાનું છે. બાકી ઘર પરિવાર જે કઈ ફિક્સ છે, મિલકત છે, એ કોઈ સાથે આવવાની હાથે એટલું સાથે. પછી તો લોટ પાણીનો લાડવો અને બીજું બધું પરભારું. જે લાડવો છેલ્લે બનાવે છે એમાં ઘી નથી નાખતા. બોલો કૃષ્ણ કનૈયા. કેમ કે અમે આચો ખાવાના. પેલા કૂતરાને મૂકે છે ભાઈ શમશાનનું. હવે તો આજે તો મેં ઓગળ્યું કે બધું પાલખીના સામાન હાથે લાડવો તૈયાર મળે છે. હવે બધો સામાન રેડીમેડ પેકેજ આખું એમાંય. એટલે સંતો કહે છે કે તમારા શરીરમાં પ્રાણ છે તો સુધી તમે લાવો લઈ લો. ઘણા લોકો તમે જુઓ તો 24 કલાક એ દોડધામ દોડધામ અને માયાની અંદર રહે છે કે તમે કોઈ વસ્તુને આજે તમે સારું પહેરી ના શકો, સારું ખાઈ ના શકો. સાહેબ જીવતર આ ટાણું એમના એમ એડે જતું રહે. એટલે એક સંતે ભજનમાં ઈશારો આપ્યો છે, કરી લે કમાણી હરિ નામની રે, કરી લે કમાણી હરિ નામની રે. આવો અવસર તને નહીં મળેલા માનવી, આવો અવસર તને નહીં મળેલા માનવી. કરી લે કમાણી હરિ નામની રે, કરી લે કમાણી હરિ નામની રે. ભવો તે ભવની ભાવટ ભાગ છે રે, ભવો તે ભવની ભાવટ ભાગ છે રે. થાશે જીવનમાં કલ્યાણ તારું માનવી, થાશે જીવનમાં કલ્યાણ તારું માનવી. કરી લે કમાણી હરિ નામની રે, કરી લે કમાણી હરિ નામની રે. માયાના ખેલ જૂઠા જાણજો રે, માયાના ખેલ જૂઠા જાણજો રે. સાચું હરિનું નામ યલ્યા માનવી, સાચું હરિનું નામ અલ્યા માનવી. દેહથી પ્રાણ જ્યારે છૂટશે રે, દેહથી પ્રાણ જ્યારે છૂટશે રે. માલ તારો લૂંટી ખાય બધા માનવી, માલ તારો લૂંટી ખાય બધા માનવી. કરી લે કમાણી હરિ નામની રે, કરી લે કમાણી હરિ નામની રે. સાથે આવ્યા ન કોઈ આવશે રે, સાથે આવ્યા ન કોઈ આવશે રે. આ જેવો આવ્યો એવો
જાય લ્યા માનવી. જેવો આવ્યો એવો જાય લ્યા માનવી. કરી લે કમાણી હરિ નામની રે. કરી લે કમાણી હરિ નામની રે. આનંદો શરણ લે શ્યામનું રે. નંદુ શરણ લ્યો શ્યામનું રે. હા બગડ્યા સુધરશે કામ તારા માનવી. બગડ્યા સુધરશે કામ તારા માનવી. કરી લે કમાણી હરિ નામની રે. કરી લે કમાણી હરિ નામની રે. સિકંદર જેવો બાદશાહ જેને આખું વિશ્વ જીતી લીધું પછી ભારત તરફ પ્રયાણ કર્યું. ભારત એક સંતોનો ભંડાર દેશ છે. અને આમ જયારે સિકંદરની સવારી આવે છે અને એક મહાન સંત પોતે રસ્તાની વચ્ચે બેઠેલા છે. સેનાપતિએ સંતને કહ્યું ખસી જાઓ, સિકંદરની સવારી આવે છે. સંતો હંમેશા નિર્ભય હોય છે. મહારાજે કહ્યું કે જે સવારીમાં બેઠા છે ને એ બાદશાહ નહીં બોલાવો. ખુદ સિકંદર નીચે સવારીમાંથી ઉતરીને આવીને સંતને કહ્યું બાપજી કેમ વચ્ચે બેઠા છો? ત્યારે મહારાજે કહ્યું કે આ ડમચો લઈને ક્યો નીકળ્યા છો? સવારી ના કહી. તો કે મારા આખું વિશ્વ જીતવું છે. તો મહારાજે કહ્યું વિશ્વ જીતીને તમે શું કરશો? કે મારે ધન દોલતના ભંડાર ભરવા છે. પછી શું કરશો? કે મોટા મોટા બંગલા બનાવવા છે અને રૂમે રૂમે એસીઓ ગોઠવી છે. પછી મહારાજે કહ્યું શું કરવાનું? કે બસ છેલ્લે પછી આરામ કરવો છે. મહારાજની પાસે સાલ હતી, ચાદર. આમ ચાદર પાથરીને કહ્યું હાલ આરામ કર. આટલું બધું કર્યા પછી જો આરામ કરવાનું હોય તો હાલ કર. સિકંદરને જયારે શાન મળી ગુરુ મહારાજની ત્યારે એને ભાન થઈ ગયું કે આમાંથી કોઈ વસ્તુ સાથે આવવાની નથી. અને એ વખતે સેનાપતિને બોલાવીને સિકંદરે કહ્યું હતું મારો દેહ પડે ત્યારે પાલખીમાં મારા બંને હાથ ખુલ્લા રાખજો, જેથી કરીને અજ્ઞાની સમાજને સંદેશો મળે કે આટલું બધું હોવા છતાં ખાલી હાથે. આજે તમારું જે કઈ સત્કર્મનું બેલેન્સ છે, આજે પીંપળીમાં સવારામ મહારાજનું નામ ગાજી રહ્યું છે, વીરપુરમાં જલારામ બાપા, હાલ આપણે કહીએ જુનાગઢ કોનું? નરસિંહ મહેતા. નરસિંહ મહેતા. કોઈ પણ કરોડપતિ અજબોપતિ નું નામ આવ્યું? કાશી તો કબીર, મીરા મેવાડ. જો જો સંતો થયા એ ભૂમિ અમર થઈ જાય. આજે તમે મને બતાવો આખા વિશ્વમાં કે કોઈ અજબોપતિ નું નામ અમર થયું હોય તો બતાવો. આજે તમે જુઓ તો સંતોના નામ એટલા માટે જેમને પરમાત્માનું સતનું બેલેન્સ. આજે તમે જલારામ બાપાના તમે જુઓ મંદિરો બની ગયા. એમણે ફક્ત એક જ કામ કર્યું, ટુકડો તો હરી ઢોકળો. અને સાહેબ એવી પરી વીરપુરના પ્રોગ્રામમાં જયારે અમે ગયા ત્યારે મેં એમની વાત સાંભળી કે એક વાર સંતોની મંડળી આવેલી ઘરમાં કઈ નતું ત્યારે જે પિત્તળના વાસણો હતા પાછલા બાયણે જઈને વેચીને પણ સંતોને જમાડ્યા હતા. અને આ જે વસ્તુની જે ભૂમિકા અને ખરેખર એટલું મન વચન કર્મથી સંતોને સેવ્યા. અત્યારે હાલ તમે જુઓ એ ભારતનું એક જ એવું મંદિર છે કે ટ્રસ્ટી મંડળે બોર્ડ મારવું પડ્યું કે હવે કોઈ એક રૂપિયો મૂકો નહીં, કારણ કે જે મૂડી છે એ જ વપરાતી નહીં, એનું વ્યાજ નથી વપરાતું. એટલું બધું એ સંતનો પ્રતાપ કે હવે ભંડાર ફૂટતા નથી. એટલે સંતો કહે છે કે આપણા જીવનમાં એવું કંઈક આમ મનની શાંતિ રહે, પરિવારમાં શાંતિ રહે માટે ગુરુ મહારાજનું જ્ઞાન છે. આપણે એવી ભૂખ લગાવીએ કે મારે આ વસ્તુને જાણવી છે. તમે સંતના સાનિધ્યમાં માગણી કોઈ કરશો તો જ વસ્તુ મળશે. સંત કોઈ દાળ સામેથી આપતા નથી. અમે તો કોઈ દિવસ કદી કોઈને દબાણ પણ કરતા નથી. એની ભૂખ લાગી હોય ને આવીને માગણી કરે કે મહારાજ મારા આ જ્ઞાનને લેવું છે તો જ આવી મહાન વસ્તુ અર્પણ કરવાની. કારણ કે તમે ધરાયેલા હોય તો લાડવાની થાળી મૂકી હોય તો એ મેળ પડે નહીં. પણ જ્યારે અંતરની ભૂખ લાગે કે મારે વસ્તુ જાણવી છે, અત્યારે ઘણા એવા લોકો બપોરે 12 વાગે પણ આવીને માગણી કરતા હોય છે. એવી લગ્ની લાગે
કે મારા આત્માની ઓળખાણ કરવી છે. મેવાડના મીરાબાઈ બોલ્યા છે કે જો આત્માની ઓળખાણ નહીં થાય તો ભવના ફેરા નહીં ટળે. તો આપણા ગૃહસ્થી જીવનને અમર કરવા માટે, નિરાત માટે, શાંતિ માટે, અને ગમે તેટલા રૂપિયા હોય પણ જો મનની શાંતિ નહીં હોય ને, તો પછી એનો આનંદ નહીં આવે. બોલો સદગુરુ મહારાજની જય. સનાતન ગુરુ નિરાત મહારાજની જય. પૂજ્ય બુધરરામ મહારાજની જય.